ફૂમતા કાય મેં છે ને એક નક્કી કર્યું આજથી દારૂ ખાઈ કોણ એટલો જ પીવો વધારે નહીં. હા ચાલ મારે છોકરાની હાજી છે કે કાકા તમે છે ને પીવો પીવાન ના નથી એમ તો પાછું એમ કહેતા કે પીવાન ના નથી પણ કે તમે ખાઈ કોણ એટલું જ પીવાનું. અને બીજી વાત ફૂમતા કાકા ખોટું આપણે વધારે પીને ગુજરાત જેવા થવું અને પછી છોકરો આપણે ઊંઝાને એમ ના કે ઉઠ આમ પેલીમાં કાં ઊંઝ એ ફૂમતા કાંઈ આવું કેમ કોઈ વાપરી જાય તો આપણે આબરૂનું શું આપણું શું અહીંયા ભાઈ 2-5 માણસો બેઠા હોય અને આપણે નીમ કે ઓછ્યા તો પછી શું કરવાનું? બીઘેરી લાગે ફૂમતા કાકા એટલે મેં તો માપે જ કરી નાખ્યું. હવે કોઈને ખબર ના પડે કે આ પીને આયા છે તો હાલ તમને ખબર પડે હું પીને આવે અને અમે જવું છે ખબર છે આપણે હતા નથી હોય રાખવી પડે ના કે પછી ડોહા જેવા થઈ જાવ અને પછી થાચી રહે એના કરતા હાલ આપણી ઉંમર છે. ફૂમતા કાકા આપણે બે તો ઠીક છે પણ આપણો વાઘું છે ને વાઘું હાવ ફેલ જો હશે હવે હાવ એટલે હાવ ઘરમાં કોઈ વેલ્યુ નહીં. અને તમે નહીં દોડતા હોય પરમ દાડા હું અહીંયા રહીને હેડ્યો હું થોડુંક પીધેલો જ હતો વહેલા એ હારો દાંતન કરતો હતો ને તાણે આનો છોકરો બોલે હતા ફૂમતા કાકા ખરેખર કે ઓના કરતા મરી જા તું દારૂ પીવે છે મને હેરાન કરો છો ઓના કરતા મરી જા તો આબરૂ શું પછી આપણી આબરૂ નું શું આમ તો હાલે તો હાલે કોઈ અવાજ ના કરે ફૂમતા કાકા તો હું પાછી નાખું હવે જે દાળ તો થોડો વધારે પી ગયો ને કાલી કોઈ બોલે ને બોલ ખાલી અવાજ કર ગાડું છોકરાને નાહી જવું પડે મામા એમ કયો ક્યાં પીધેલા અવાજે આપણે શું માથાકૂટ કરવાની એમ કી પલ્લા ભાઈ આમાં આપણે શું થાય છે એ તો કીસ કે અને એ તો ફૂમતા કે એની ફરજ છે આપણે પીધેલા જ કે આપણે ફૂલ થઈ જાવ એટલે એમ કેવું જ પડે પણ ના હવે લિમિટ કરી દીધી મેં તો હા એક જ થેલી પીવાની અને ધારેને ખાઈ લેવાનું જે બની અને રાડ નહીં કરવાની કોઈ વાત નહીં ના કરાય રાડ હા જાડો હરીફા જેટલી વાર છે હવે હરીફા રોટલા તૈયાર થઈ જાય ખાલી દાળ સડવા બાકી છે. આ ખટક રાખો 9 વાગ્યા અમુક ખટક કરું એ ફૂમતા કાકા આ તમને ઢેસણ દુખે છે હવે મને તો મારા બધા રબર દુખે છે હોતે હોતે હા બાબાજી આ પેલું કોણ આઈને બેઠું છે ફૂમતા કાકા બાસ્કુજી લાગે છે જો પીડી ભાગડી રહી બાસ્કોજી પણ ફૂમતા કાકા શિખર ચાણી આયા નારા બેહી જો છે આપણને તો ખબર જ હોતી નહીં બોલો પણ આપણે જોથી ખબર હોય તો માતા ના આપણે પીઠી બેઠા વાત સાચી છે હું શું કહું છું લેડો આપણે ભેગા થતા હો જાવું પડે ભાઈ જાવું પડે હાડો અને મહેમાન છે અંજાની ખેગાજી ખરેખર તમે ઘણું મોડું કરી નાખ્યું હો. ખેગાજીને ખાલી શાક નો રોટલો કરવાનો હતો. હવે બાસ્કોજી ખાલી 2 મિનિટ ખોટી તો ભલા આદમી રોટલા તૈયાર થઈ ગયા છે પણ અમાર તો ચટણી રોટલો હોત તો ચાલો. હવે બાસ્કોજી તમે તો કહો ભલા આદમી એ આવો બાસ્કુજી આવો આવો રમ આવો ચાણી શિખર આવી જાય છે હરીજી આઘારે ખેગાજી મોસો લાવજો. આવો આવો એ બાસ્કુજી ચાણી શિખર સોના સોના આવીને બેહી જ જાય છે ખબર પડતી નહીં હમણાં 5 વાગે આવ્યો જ છું. કાકાજી આવો ફૂમતારજી કેમ બોલતા નહીં ભાઈ તમારે ઘરે આવ્યા અલા ભાઈ બોલ્યો પણ તમે વાપર્યું નહીં. ખેગારજી હા હું શું કહું છું બોલો બોલો પાણી પાણી તો પાવો પાવો ભૂપતજી બેહો પાણી લાવ હો પાણી તો ભાવ કરી ઓય વાતમ ને વાતમ ભૂલી ગયા. અલે હરીબા હા એ આ બાજુ આવજો તમે. હા શું છે લે ભાઈ અલે ભાઈ દેખાતો નહીં તે લાઈટ કરવી છે. હા ભાઈ તમાર માછાઈને જ હાથ છોક તમે તો હે આહા ઉનાળામાં વરસાદ લાયા છે હો રે એક દત્ત વગરનો. ખેગાર હવે શું કરવાનું લ્યા એ બધું જવા દો પણ મને જમાડવાનું શીર તો હવે હવે વફાણ મારી વાત વધારે વાત નહીં જોવી મેં મને જમાડવા બેહાર દે અને હંગત પેલા 2 જણાને બેહાર દે અલે હરીભાઈ બે તો બેહારું પણ મેં રોટલા એક જ જણા ના કર્યા હે અને આ બે બેહાર્યો અને ખાવાનું ખૂટ્યું તો આબરૂ મારી ની જાય. તારી લોસા સી કે સો ફેરા હવે શું કરું હરીભા હવે વફાણ મારી વાત એકલા મહેમાનને જમવા બેહાર દે અને પેલા 2 જણા હો જાય એમ જેમ અલે હરીભાઈ તમાર મગજ છે કે નહીં ચમ એટલે ભલા આદમી ઓય નતા જમવા ના બેહારું ને તો મારા વર્ષે આ 2 જણા હવા દારૂ પી નાખા મેલામાં મારી આબરૂની પથારી ફેવરી નાખી. તારી ખેગાર હવે વાળું કરવું શું પાણી નરીભાઈ મોટી ઉપાધિ કરીને આયા પાછા શું સાસી ના આયા છે પીધા વગર આયા તો સારું હતું એટલે દારૂડિયા છે બીજું શું પીના વિતાણ આયા શું કરવું હોય નું ખેગાર હા એક રસ્તો છે હું ઓય સમજી ગયો પણ જવાબદારી તમારી હો. અરે મારી જવાબદારી હે તું હું પાણી લઈને આવું. લો ભૂપતજી
અલા ખેગાજી તમે થેટ બોરે ભરવા જતા શું? ના ના ભૂપતજી એવું નતું ઈ કણ અંધારું બહુ છે ભાઈ દેખાતું નતું મને એટલે મને કેવું તું હું જો હા કાંઈ નહીં. હવે બાસ્કુજી હવે તમને લઈ જવાથી મારા ઘર ચા પાણી કાઢો. હવે હવારે આવ્યો લ્યો હવારી પાણી જો બાસ્કુજી વાપરો મારી વાત. હવાર કાને જોઈ છે? હવાર તો કોઈને નહીં જોઈ પણ તોય હવારે આવ્યો અત્યારે આપણે ચા પીવા હાડું. ભૂપતજી અત્યારે 4 જગ્યાએ ચા પીધી ને તે પેટોમ દડુંબા જેવું થઈ ગયું છે મારી વાત સાંભળો તમે. અત્યારે છે ને અત્યારે આપણે ઊંઝા અને સવારે કદાચ છે ને હા બંધ થઈ જાય, આપણું રૂધિયું બંધ થઈ જાય. અને ખબર ભાઈ હે હા તે જીવતા હશે તો હવારે આવશે ટાઈમ પછી વાપરો. એટલે ખેગાજી હા રીબા આ ભરતજીના સમાચાર લીધા તમે? અરે હરીબા હું તો બધાની પહેલા જોયો તો ભલા આદમી હા પણ અચાનક શું થઈ ગયું છે? અને આમ તો જવું પડે એટલે ભાઈ જવું પડે, હવની મોર જવું પડે. હા શું શું ભાઈ તમને ખબર જ નહીં? યા. અરે ખેતરમાં જ કામ કરતા હતા એર્યા અને અસુબાની ગરમી સડી ગઈ માથે તે બેફોન થઈ ગયા હતા. અરે સિરિયસ થઈ ગયા તા હા આઈસીયુ માં દાખલ કર્યા હતા આજ તો ઈયન. હા. હા આપણે જવું પડે હવારે વહેલા ઉઠજો આપણે બે યો જણા. તો હા હવારે તમે નહીં ગયા હવારે ભાઈ અમન તો કોણ ગામમાં કે કો આ બાસ્કુજી આ તમે મને કીધું તું? એ ભૂપતજી મારી વાત સાંભળો તમે ખરેખર ભરતજીના સમાચાર તમે લેતા હો અને જો નીજો ને તો ગામમાં મોઢું ની કાઢી ગો ભલા આદમી હવે વાપરો મારી વાત. તમે કાલ જવાનું કહો છો બરાબર? વચ્ચે આખી રાત પડી છે. ના કરે નારાયણ કોક આગા પાછું થઈ ગયું તો અમને શું મોઢું બતાવશો તમે? હા? અલ્યા ખાલી ગોમો ખબર પડી હતી મોણા હમાતું નતું. આ મફુજીને ચેટલેથી આયા હતા તરત ખાલી ખબર પડતા પ્યાલ. હવે હરીજી અમે મામારા કોઈ ઓક નહીં, અમને ખબર નથી એટલે હાલ ખબર પડી તો હાલ લે પોકોઈ કર. સાચી વાત છે. જાવ પણ ફમતા કા હેડો ભાઈ કેવરાની રહી જાય ભલાતની. તાણી કે આ બે ગોમમાં ફરતા હરતાય ના નહીં તો પછી વાત સાચી. એટલે ભાઈ ગોમમાં વ્યવહાર રાખવો પડે આપણે. ગોમમાં રહેવાનું ભાઈ. હા પણ હું છું. એ મારે પછી બાસ્કુજીને ઠા પાણી કરવા લઈ જવાના હતી. સારું એ તો ફમતા કા આપણે બે જણા તરત પાછા આવો પછી હવે ભરતજી નામાતા લઈ બાસ્કોજીને ચા પીવા લઈ જાવ. અને અહીંયા ભાઈ લઈ તો જવા જ પડી કે ભાઈ ફમતા કા હવા રાના થાય તો અને તારની ફરી વાત એવી છે ને. તાણ બે જણા ખાઈને જો એ તો અમે ખબર લઈને આવે પછી ખબર લઈને આવો પછી હવે હા તમે બી આવો. હું શું કહું ભાઈ આપણે ચા પીવાનો હો? હવે ફમતા કા તો હવા રાના થઈ જાય તો હા હેલો બાસ્કુજી. હરીજી હા ખરેખર તમારા મહેલામાં આ બે દારૂડિયા વજ્યા હો હવે શું કેવું બાસ્કુજી તમને? હમ મુર્દા સુધરી એમ જ નહીં આવ્યા. પણ હવે આ ઉંમરે ના સારું લાગે હો એટલે ભાઈ ના દારૂ લાગે કે કઈ કઈ તો અમારા મોઢા દુશે હવે. કેમ કે આ તો હવે અડધા ઘેડા થયા વાત સાચી. લે હેડો જમવા હેડો. હેડો. ભરતજી એ ભરતજી કાકા એમ તો આપણે તો ખુલ્લો જ છે. બાપડો મારી વાત હે. કે બાપડા થાચા છે અને મોદા છે અને પાછા શરીરમાં ભારે કે અહીંયા ભાઈ એક જ આમ તો ના આવી ઉઠી અમે શું છે ખબર છે કે થાચી રહેલું માણસ છે, આવી રહેલું માણસ છે બરાબર. આપણે કોઈ હેમતમાં વાત બે નંબરની વાત. ઘૂમતા કા હું તો આજે હેમેટમાં કદી ના ગભરાઉં. યા ભરતજી ભરતજી આવશે આવશે ફૂમતા કા. હે? હું કહું ખબર ફૂમતા કા આ બાપડો રહ્યો ને ભરતજી ગામમાં બધા કરતા આરામ. આ ગામમાં ફરી ફરીને આવી રહેલો માણસ છે આજો. આ કોકનું સારું કરવામાં જ આ માણસ છે ને આ મોદે હમું થાય ખુદ થાચી ગયો, ખુદ થાચી ગયું. પગમ હેમેટ જ રહી નહીં. પગ અમે હેમત જ નથી. આપણે ગોલ આપણે લો આપણે થાચા ફૂમતા કા આપણે તો ના થાકે ફૂમતા કા. ચાન પછી વાત ભાઈ એવી છે કે તાની ભરતજી હા ભરતજી ભાઈ ફૂમતા કા તો આવશે શાંતિ રાખો કે આ પછી ને પછી તકલીફ થાતી હોય તો હજો મારી વાતો આપણો તમને તો સમજણ જ નહીં પડતી. હે તો આપણે મોટા કેવડા ડાયરેક્ટ ઘરમાં ના થતું રે આપણા ભલા આદમી. ભાઈ કો માર કેવું પડે બધું. હા ના હારી વાત છે. તમે આવું છું શીખવાડતા રહો. અમે તો કચ્છક ભાઈ અમારે કોઈ માનતું નહીં ફૂમતા કે ભાઈ આ તો કઈ દારૂડિયો બોલ્યો તો. ના હાચી વાત છે. આની પાછું દારૂ કોઈ નામ ભરતજી એ ભરતજી એ ફૂમતા કા શું છે હવે કેવું છે ભાઈ? ચમ કેવું છે રજા આલી દીધી. રજા ચાલતી છે.
શિવમ થી રજા ચાલ આલી તમને ના સારું કર્યું હેડો. શિવમ દાખલ નતા કરે એ ભૂમતા કાકા કઈ વાત કરો તમે ભરતજી હું કહું કોમ કરવાનું ઓછું રાખો હે કામ કરવાનું ઓછું રાખો, પછી કામમાં સારું કરવાનું ઓછું રાખો, પછી સેવા કરવાનું ઓછું રાખો. અમારા કોઈ હમત મારો એ ભૂપતજી છે શું વાત મને કહેજો તમે હવે વાતમાં મારી કોઈ નથી. વાતમાં કોઈ નહીં ભાઈ તબિયત હાચો. હવા કીધું દાડો છે કદાચ તમે હોય ના હોય હે. આમ સમાચાર નહીં આના- હવે ફૂમતા. આના થઈ જાય પણ એના મને કરશે ચમ આના થાય હેજી વેજી એના કરશે અમારે આવી જવું સારું હે ફૂમતા કાકા, એક અફસોસ લઈ જાય, અફસોસ લઈ જાય. આ- એ આ- ભૂમતા કાકા 11 વાગ્યા છે અને મારા કાલનો ઉજાગરો તમે ઘેર જાજો આ મારી એ તો મારી મને ખબર છે શિવોનો ઉજાગરો છે, તમારે શિવમ તમે દાખલ હતા હવે હા સારું છે ચલો ને. સીઓ હે? ચલો સીઓ બોલો ફૂમતા કાકા, આઈશું આઈએ, કોણ દાખલ હતું ફૂમતા કાકા હું ચોય દાખલ નહીં મને કશું થયું નહીં હે? હા કને કીધું તમને ફૂમતા કાકા, શું કીધા છે? કે હું દાખલ નહીં છું તો દાખલ હતા યાર બકાવો. આ યાર, હું દારૂડિયા ભાડીને તું શું બોલો અરે છો? પછી ગુફારો એ ફૂમતા કાકા તમે કોઈ એની સોગન હું મોદો નહીં ઓ ભણેજી મારી વાત આપણો ગામના બધા સમાચાર લેવા આયા. હા અમે અમે ભાઈ આ- પીઠે હતા મોડું થઈ ગયું એમાં રીના ચડાવવાનું એ એમ. ભૂપતજી હા તું કહું તમારે ઘણા સોગન ભાઈ મને કશું નહીં થયું ફૂમતા કાકા અરે તું કેમ બોલી ખબર છે આ બધા પાણી બધું કેવું બોલે બધું કરવા નથી અને એ મને કે હમણાં હારે અમને એમને ખબર લઈને જતા રહે. એ ફૂમતા કાકા ફૂમતા. જાજો મને કશું નહીં થયું માતાની સોગન ભાઈ અરે કશું નહીં થયું મને અજન તમને આવું કીધું કઈ કેજો હરીજી હરીભાઈ હરીજી ભરતજી હું કહું તમે આખા હવે- ગામમાં પૂછજો મને કશું નહીં થયું તમે ઘેર જાજો તો ઊંઘવા દો મને હેડો. અમે હવાર ફેર આવશે બસ એવું હારું, હારું. રીશું ના પડવાનું હોય યાર બીજા- તો ભાઈ અમારે કોમ ના હોય યાર યાની અમે તો આગળ કીધું કે એમાં તમે સામે લઈને પાવો લો અડધી રાતે થોડા હેરાન કરે તમને. અરે ભાઈ દારૂડિયા ભાઈ સમજાણા છ વાત કરો યાર એ પછી કોઈ એટલા નથી કોઈ બે ટેપ જ હવે મફુજી ને બધા તો અમે ના અમે ઘરના નહીં અરે હક નથી અમારે હા ભાઈ અમારા છોકરાને અમે બોલાવા કોણ આવશે તાની આ કદાચ છે ને તમે મોડા થયા તો તમે નહીં આવો લો આ ભૂમતા હું આયો પણ હું હાલ મોદો નહીં તમે જાજો અરે તમે યાર ભાઈ પેલા હરીજીએ કીધું કે તમે રોવાય નહીં અલા તમે કોઈ નહીં સોગન કશું નહીં થયું મન આ હરીજીએ કીધું અમન અલ્યા હરીજીની તો હવારી વાત તમે અત્યારે નીકળવાનું કરજો અરે ભાજી આમ ને તમે શું દાખલ નતા ફૂમતા કાકા હું ચોય દાખલ નહીં તમે નીકળવાનું કરજો હોયથી કરજો હેડો મારી વાત આપણો અરે કાલ ભાઈ હવાર કરે જોઈ ભૂમતા કે હા ભાઈ કાલે અમારે શું થાય કને કદી ફૂમતા કાકા જે થાવું છે થાશે પણ તમે અત્યારે જો હેડો નીકળવાનું કરો હોયથી એવું નહીં લે ભાઈ અલા, મન કશું નહીં થયું જાજો હોયથી તમે તમે લીધે ના બધો મારી વાત આપજો અમે થોડાક ભાઈ આજે બેઠા છે એટલે મોડું થઈ ગયું લ્યો બોલે મને અને ભાઈ ફૂમતા કાકા માર બોલવાનું નહીં લેવું તમે ગંજ મારી દે નીકળવાનું કરજો હોયથી અરે હા ભાઈ નીકળો હવે અમે પેલા મહેમાન જોડે તો બાસ્કુજી જાજો તમે નીકળવાનું કરો હેડો હેડો બાસ્કુજી ને આ તો બાટકો જઈને ચા પાણી કરવા લઈ. ફૂમતા કાકા તમે ઉંમરમાં મારથી મોટા છો ને વેટા દીધી હોત આટલી ઘડા નીકળવાનું કરજો હવે ઉંમરનું કોણ રાખે તો જોડો. ભાઈ આ તો આગળ ઉંમર થઈ છે ભૂમતો આખો તો માસી ન્યાના હી. અને બાટકો જઈને ચા પાણી કરવા લઈ અમે જવાનું આ લઈ દો દોડ બાસ્કુજી આ લઈ જાઓ. ચા પાણી કરવા હતા. નીકળવાનું કરો યાર તમે હુઈ જો ખબર પણ થા. શું કરે અમારે ઘરે કોઈ ચા પાણી નથી હજી કરી નાખ્યું હોય. ઓ ખ્યાગાજી હવે ખોટી ચિંતા ના કરો એરા બે નહીં આવી હવે અલે હરીબા ચિંતા ચમ ના કરું કેજો ચમ ઈ બે જણા આપણે કઈ ગયા તા કે અમે પાછા આવશો અરે ખેગાજી તમે ચમ ભૂલી જો છો એરા બે પી ગયેલા છે આ નોફળો મારી વાત ઘણી વખત તો આજે આ ભરતજીના ઘેર પહોંચાય નહીં વન ચોક વચ્ચે પડ્યા છે એમને હરીબા કદાચ એના બે જણા પાછા આયા અને મહેમાનને રોટલા ખવડાવીને આપણે ઊંઘાડ્યા તો પછી એના પાછા આવી તો આપણે શું થાય હું તો હાવ હલવો એટલે ના આવી લ્યા ભાઈ કહું છું તમે સમજતા ચમ નહીં તઈ મહેમાનની પથારી કરી હા એ તો ઊંઘાડે મહેમાન નતો હા તો તમે તાર શાંતિથી ઊંઘી જો અમુક હરીબા ખબર હે? હા કે આ બે જણા આપણે ખવડાવવા હા પણ મારા વડે ઘરનું વાતાવરણ નહીં સમજતા તમારે જેવો માણસ હોય ને તો સમજી જાય હા અને મારા વડે ખા માયરા પાછા પડી લ્યા ભાઈ ચોય પાસા નહીં પડતા અને એમાં તમને કહું હવે પેલા ભૂપતજી રહ્યા 4 મોણાનું ખાવા જોવે થઈ ગયા ને હવે ભૂપતજી ની વાત તો છોડો તમે એ તો શરીરમાં થોડા હે પણ પેલા ભૂમતો કાકો હા શરીરમાં દેખાય તમને લગી ના તો બે રોટલા ખાઈ જોય ઓહો તો
મને તો ભાઈ પૂરેપૂરી ખબર છે એવાની ખવરાયેલું છે મારા ઘેર. આપણો મારી વાત તમે ત્યાં બધી ચિંતા મેલજો અને શાંતિથી મહેમાન જોડે જઈને ઊંઘી જતો. હારું હરીભા હો તમે હાચવીને જાજો હો. સારું. અરે ભાઈ હા તમે અડધી રાત હજી ફરવા તમે ઓ તારી અલ્યા તમાર જેવા દારૂડી આટલી રાતે રખડે છે તો અમે તો મોણા છે એ હાદા ચમ ના રખડે ખેતરમાં જતા વાહો ભૂંડ આવે એવું છે એમ સારું સારું પેલો આ દિગંબર ભૂંડ મોટો હા, પાડે કીધું કે પાડે ઈ તો તમને જોઈને જ પડી ગયો છે મને એવું લાગે છે આ પેરણ છે મળવું પહેર્યું છે મેળવું છે હા શું છે તારા બટન અળવાથી અરે ભાઈ હા સિલાઈ ઊંધી મારી હા સિલાઈ ઊંધી મારી બરાબર છે તમારે સિલાઈ અળવી વાગે છે અમાર મારું બેટું કેમ સીધી વાગે છે બગાડી મારો શિવબાડી બગાડી નહીં હાલવા પૈસા આ ભગવાને ઘણું બધું બગાડ્યું છે પણ શું કેવું હવે હા ચો હેડ્યા ઘેર વળી ચો જા ચો જા દાદા આ ખેગારજી ની જોતો કેમ પેલા મહેમાન આવ્યા છે એટલે કોણ બાસ્કુજી નહીં હોતું એમ ઓય તમે જો હેડ્યા હું ઘેર દઉં ઘેર જાહો પોક્ષો ઘેર સીતરામ જતો ને હા તો ઘેરે પહોંચી જાવ એવું જ લાગે છે ઓડિશા ખબરતા નહીં વાતો કરે 2 રોટલા ખાઈ ગયો 4 ખાઈ ગયો લે તમારી વગમેણ તો લે ખબરવાની એ તો અમે ખબર હતી હરિયો જૂઠું બોલો કે ભરાજી જૂઠું બોલ્યા હું જાય એની વાત ન કરું છું. હું જોતું કોણ બોલ્યું તમે ફરવા લે અમે પિક્ચર જોવા ગયા હતા બે જણા પિક્ચર જોવા ગયા હું વાવા જતો હતા હા તો ભાઈ વાળો જવું પડે વાયુ છે હા આવી છે જવું પડે કે પેલો ભૂંડ પાડ્યો પાડે ના તો વાંચતો લુગડા છે ઊંધા ઊંધા બધા પહેરે ભાઈ હમ લુગડા ઊંધા અલ્યા અરે ભાઈ એમ કહેતા ઊંધો નહીં ઊંધા નથી સિલાઈ બગાડી મારો હા સિલાઈ બગાડી છે સિલાઈ બગાડ ઊંધી સિલાઈ કરી હા જો ઓ ના લે રૂપિયો ના લે હાલો 1 રૂપિયા ના લો. ભૂમતા કે મારે એકદમ આટલા સીધે મેલી દીધી આ જો ચો રહીને પહેરવાનું હું તો તોડીને આવ્યો તો ભાઈ નહીં જોતો લે લે કોણ પહેરે ના ભૂમતા કે ભાઈ આબરૂ નું તાની તો આબરૂ તો જઈ વાં કાંઈ. જય આબરૂ તમારે ભાઈ આવા નવા ફરો જાય કે હા ઉઘડો ત્યારે ભાઈ મારે આબરૂ તો ઘણી છે લ્યા. તમારી 2 દાણાની આબરૂ જઈ મારું નાક વટાયું તો આમ. તો કાંઈ. તો બતાવી જય આબરૂ ના ભાઈ કોઈ બોલ્યો જ નહીં હું તો જો આપણે સરપંચમાં ઉભા રહ્યા નથી કે એક વાત આપણે માજુ નથી ચોથી જા આબરૂ ચોથી થાય. સરપંચમાં ફમતા કા ઉભા રહ્યા હોય ને પડી દો ને ચાલે પણ કોકના ઘેર જઈને 2 રોટલા ખો ને ના ચાલે ના ચાલે હાચી વાત. ના ખવાય ના ચાલે નહીં ના ખબરે તો તે ખેગરજી ઘેર મહેમાન આયા શું કરવા 2 રોટલા ખાધા તમે તો કાંઈ. ગણે ખાધા ભાઈ તને કાઢું ભાઈ મેં તો રસ્તા વાતો કરી રહ્યા વાયુ વાત કોણ કરે ભાઈ અમે જોતા નહીં અમે તો ખબર લેવા જતા ફરીથી મારો છે કે આટલું ખાવા જોવા આબરૂ કાઢી લ્યો. ચિયો ખાતો હા? ચિયો 2 રોટલા કે ખાવા જોવા હા તો ચિયો એ કેનારો ચિયો તો ખાલી કો નામ ભાઈ હા નામ બોલો અરે ભાઈ ખેગર ભાઈ અને આપણે ઉભા રહ્યા હતા પોવાની ખાલી પીધું છે અને એ માજીન હા આજે માજી અને આર્યન ખેગારી એની જિંદગી મી એને કોઈ ખવારી લે ખવારી પેલા બાજારી. ખવારનારો કે આન ખવારતો નહીં કે હનો હા તમારા ગળા છો તો આપણે વાતો કરતા હતા માં તો મેં આપણે ભૂપતજી કોક બીજો ગોમનો આપણે દાખલે હોય આ બધું આબરૂ શું લે માથું વાટી જાય મારું માથું વાટી આ જાય રહ્યો 25 દણન ખવારું 25 દણન હે. કોઈ દાડો વાતો ના કરો સાચી વાત તમને કેટલી વાર ખવાર્યું મને ખબર જ તમે 4 રોટલા મારા ઘેર ખાઈ ખબર ગયા. જ કીધું કોઈ દાડો ના કઈ દીધું. અલ્યા કહું તો પછી આ નાહી દેવા અરે ભાઈ ના, હું ખૂંચેલું તો વળી ગાળા તું છે તાની પછી આમ ઘૂમતા કા આર્યન ખેગારી કેવું પડે બોલો તા મેને તો આવું આ બોલવાના તો ગોમમાં વાતો કરે ભાઈ આપણે આબરૂ નું ભલા હું ખાલી કાકા માતા જો દારૂ પીવું ને હે. દારૂ પીવું ને હાલ હાડો માર કે હે. હાલ બૈરાંગ કહું એ ઉઠ ઓઠ રોટલા કર હેડ રોટલા ખાઈ એ એમ ના કે હે. કે લાકડા નહીં કે ગેસ નહીં એવું ના કે ના કે
વાત સાચી ભાઈ. આખો તો જોવે જ કે આખો પેલો બે તો મારે પાવા. આખો જોવે 25 મોણા લઈને આપણે જવાનું હોય એમ ફૂમતા કા. થાકી ગયો આપણો મો અહીંયા ઘેર જાવ હાલ. કેવું પડે કાલ ઉઠીને ગોદરા વાતો કરો અરે ભાઈ દારૂ અમાર પૈસા પીવો અમે તું પૈસા આલી તાણી અરે ફૂમતા કા હું તો હમણાંથી ઓછો કરી નાખ્યો એક થેલી પીવાની ખાવાનું તારે મને રીસાડી જીતી કે એટલી થાપે વાને ફેવરી નાખું પણ હું ના બોલ્યો હું ના તમારે ના બોલાય અમે ઘૂમતો આખો ને બેસ જાઓ ભોપાજી આનો ના ભાજી નાખું ભાજી નાખો કાઢ્યો મને ઘૂમતા કે હું જાણતોય નહીં હાલો બોલે આ ઘૂમતા કા હાલ ભાગડી રહી એની એ કૂતરા ઉઠ રે તારા ઘરની ચાલ ખાઈ ગયો જો તો તારા ઘરનું મેં ખાધું હોય બધું મને કે મેં તારા ઘરનું ચાલ ખાધું કે ત્યાં તારે ખાઈ ગયો હું તારા ઘેર થી ખાવા આવ્યો મને કે યાર તારા ઘરનું ત્યાં તારે ખાઈ ગયો બોલ ફૂમતા કાકા એ ભૂપતજી શું આ બધું તો હું તારા ઘેર જ્યાં ખાવા આવ્યો મને કે ખાલી બોલે તો મને 2 રોટલા 3 રોટલા 4 ખવરાય મને બોલે તાણી તારા ઘર આવીને બે રોટલા ખાઈ ગયો બોલ પણ કોને કીધું તમન અરે મને હો કાળા હોરે કીધું તો મને 3 રોટલા 4 આલી જો મને કે ભૂપતજી નહીં આલ્યા ભલા આદમી આ મહેમાન ઊંઝા હે યાર તો મહેમાનની વાત હોય અમારા આબરૂનું તમે હવાર આવજો બસ મારી ના તમારા માટે સ્પેશિયલ રોટલા કર્યો બે મો મને વેલા તારા ઘરનું ખવાય લે હે? રસ્તામાં કઈ છે તું બધા વાપડી અને તારે? હા બધા વાપડી અમારા આબરૂનું હું લે હે? રસ્તામાં હા રસ્તામાં થઈ જઈને વાતો કરે છે. એ તને ફૂમતા કાકા તમને કોને કીધું આર્યો જોઈજો કોને કીધું તમને ભાઈ વાપડ આર્યો જોઈજો કાંઈ આવીને બોલે અરે તો ઊંઘવા જતો રહ્યો આર્યન બોલાય ને કાળિયાન બોલાય હોય એ ભૂપતજી હા મહેમાન હોય તો અમાર શું કોઈ મારે જેટલા ટકા. ઓ અમારે આબરૂ નહીં રાખતો ભાઈ તો વેલા આવજો. આપણ આર્યો જોઈજો આર્યન બોલાય એ, મારા ઘરે રોટલા ખાવા તને ખવડાવું હોય. હારું કેટલા ખાવા? હું વેલા આવ્યો તો બસ આ ભમતા કા મારી વાતો એ મહેમાન હું આવ્યો સવાર ચા પીવા અરે મહેમાન ચા પીવા પછી આપણે જઈએ મારી વાત આપણો તમે બેહો હા. તમે બેહો આ તો અમાર ઘરની વાત છે બસ. તમે બેહો તમે બેહો. તમે બેહો હું એક ખ્યાલ હોય એ ભૂપતજી મહેમાન સી ભલા આદમી મોનાને બોલાવો તમે મન તું રસ્તામાં જઈને ચો અમારી વાતો કરી 3 રોટલા ખોય અમે વાતો નહીં કરી તે કરી વાતો કરી આબરૂ જેમ ઉજળી એમ બોલ. હારો અમારી ભૂલ થઈ બસ અમારે આબરૂનું. આપણે વેલા સમાધાન કરી નાખશે બસ એ- જો, જો. ના થાય. તે રસ્તામાં જઈને ચમ કીધું આર્યું મને એ કે હવે ભૂપતજી મને પેલા હરિયે કીધું તું હા એ આર્યો તો કુવામાં પણ કે તું ચપ પડતો નહીં ભાઈ, હું દારૂડિયો ને રોટલા ત્યાં દાડે ખાઈ જા તારા. તો તારા ઘેર મેં રોટલા છે ઘરે ભમતા કે બેહો બકાવી બધા મારો છે વાગો ભાઈ, બીજું કોઈ નહીં. દારૂડિયા કઈ કોઈ વેલ્યુ જ નહીં એટલે ભાઈ અમારે કોઈ આબરૂ નહીં બોલે અને તારી? બોલતા નહીં એટલે વળી એ કઈ દારૂડિયા હે ના બાજુ. બાસ્કુજી તમે હોઈ જાઓ મેં ભાઈ મન જવાબ આલ તું ભૂલ થઈ જાય તમે કોઈ હો કીધું તમે હોઈ જાઓ શાંતિથી તારા ઘરનું જ્યાં તારે ખાધું. બસ તું આ મન જવાબ આલ મારું મારા ઘરનું તમે નહીં ગાધું અને કાલ તમને મારા ઘરનું ખવડાવું છે બસ બસ કૂતરા તારા થોડોક બોલજો તો વિચાર કરવો હતો. ફૂમતા હા, કાકા ભમતા કાં હું એમાં શું કહું ખબર છે એટલે કીધું તો ભલે કીધું પણ પેલા વાકુડાને ચો કહેવાનું હતું અલા હરીબા એ આને જવા દે, હરિયાને જવા દે. તો મારી વાત પડે ખેકાય કૂતરા દે બોમ ઉમતા કા આવ્યો કાળિયો આવ્યો તારા એક- ઘેર હું ત્યાં દાડે રોટલા ખાઈ ગયો. ઓય, તારા ઘેર તે ત્યાં દાડે વફર રોટલા ખાઈ ગયો. તે વફર મારી વાત વફર તે તારી જિંદગી મને 10 રૂપિયા આલ્યા. ના 10 રૂપિયા આલ્યા તો કાળિયા ચમ કહેતો તો 3 રોટલા ખાઈ જો યાર વાગો ના ચમ. અલ્યા તારી આ જતા રહ્યા જોથી આયા પાછા 3 રોટલા મૂંચા તાકે ખાઈ ગયો અલ્યા ભાઈ નહીં ગાધા તમે અને એ ભૂપતજી આની વાત છે આલા તમે બે આવો, તમારે શું જોવાનું? અમે તમે તમે બે આવો. મહેમાન બેહો મહેમાન ને હેરાન ના કરો મહેમાન તમે ત્યાં બેહો બાસ્કુજી તમે બેહો તમે તું આયા લે એ ભૂપતજી એ તું આયા. શું કા મહેમાન હમી અમારી આબરૂ તું ગાઢો મારી વાત વફર હું કૂતરા બોલીને વધારે. તો ઓફર મારી વાત તે કીધું તું ભલે કીધું રસ્તા ઉભો રહીને હો કીધું તો પેલા વાઘુડા ચો કહેવાનું હતું હે?
હવે હાડિયાના કોટે ચિઠ્ઠી બોધી હું તો કે આપણે આબરૂનું આ બધું શું? અરે મેં કશું નહીં કીધું ભાઈ હા, અમે નહીં કીધું એક પેલા ભરતજીનું તમ ખોટું બોલ્યો હતો હા કાંઈ એ શું ખોટું બોલ્યો ભાઈનાજીનું તમ ખોટું બોલ્યો હતો અરે બાપા. સાચું બોલ્યો છું અરે મેં ઘેર જઈને આયા. હા? ભરતસિંહ ઘેર જઈને આયા તો અરે નહીં મરવા પડ્યા અને તારે મોઢે જવાય હેડ. ભરતસિંહ ઘેર હેઠું મોઢે જવાય. કે મુઢા કોઈ નહીં થાવ તમે તમારા મુઢા આગળ રાખો અમારાથી ભરતસિંહ ઘેર એટલે કાંઈ હેડ. હું ચોઈ હેબુ અમારે હા હું તો તમે એની મારું વર્ષો મહેમાનને રોટલા ખવડાવવા સારું છે ને આપણે જ તગડી મેલેતો હોય અરે તારા રોટલા નહીં ભાડ્યા હે એટલા તો હું કૂતરા નાઈ દઉં હું 60 રોજના 3 રોટલા એ ખેગાર હા ઓભળ મારી વાત હવે ઓમોથી એક જ રસ્તો છે નીકળવાનો હું મહેમાનને શાંતિથી વાટણ ઊંઘાડ દે અને આ બેન ઉઠાય અને હેડ ભરતજીના ઘેર ઓવે જાવું પડશે મોઢે જવાય. હા મુઢે થાવ છે આગળ મારી વાત પડે શાંતિ રાખભાઈ શાંતિ છે હેડો ગરમી કરે ને અરે હેડો તારા પૈસા દારૂ નહીં પીતો અમારા પૈસા હા ભાઈ અમે શું કરવા પૈસા હશે દારૂ પીવા તમે લ્યા હેડો હું મહેમાનને મેળવા આવું હેડો અરે બાસ્કોજી અમારી વાત સાંભળો તમે અમે મિલીને આવતા રહે મહેમાનને અને વાય છે ને વધી ગયું હતા એટલે અમે ઊંઘાડીને આવતા રહો ને તમે શાંતિથી આ તો ઊંઘો ઠેઠ ઘેર મેલી આવજો હો. સારું સારું તમે ઊંઘો શાંતિથી તમે ત્યારે આરામ કરો મહેમાન ચા પાણી કરવા આવ્યા. સવારે આવ્યો હો સવારે આવશું બાપુજી. ચિંતા કાકા. હેડો મારા ઘેર હેડો અરે રોટલા વાત પાકી કરવી આપણે હેડો હેડો જવા દો તો પડતા હું કરું લ્યા ભરતજી એ એ ભરતજી એ બુધા બંધ રાખો તમારો હજી કાંઈ નહીં બોલવાનું. બધો અધિકાર લે હવે તમને શું અધિકાર હોય એ તમે બાજુ ભારો અંદર બહેરમ બધા ઊંઘતા હજી વાત કરો તે હા ઉભા રહો બાજ મર્યાદા. ભરતજી ઓ ભરતજી અરે બા આવો ઓય ચમ અડધી રાતે આયા હોય કમ અરે મારા આબુ તો કોઈ નતું પણ મજબૂરી ખેંચી લાવી છે મને હા એ વાત તો બરોબર છે પણ પેલા દારૂડિયાને કેમ તમે જૂઠું બોલ્યા હતા અરે ભરતજી મારે કોઈ એને જૂઠું બોલવાનો શોખ નહીં પણ જૂઠું બોલવું પડ્યું મારે ના છૂટકે ચમ અરે એમાં કેવું છે ખબર છે ખેગાજીના ઘેર મહેમાન બેઠા હતા બરાબર અમે બધા બેઠા હતા અને આ બે મારો છે દારૂડિયા આયા અને બકવા કરવા માંડ્યા અને રોટલાનો ટાઈમ હતો એટલે મારે જૂઠું બોલવું પડ્યું તમારા રોટલા ખવડાવી દેવા હતા કે એટલે ચો ખવડાવો હોય ને પેલા ખેગાજીએ એક જ મોણાના રોટલા કર્યા હતા આ મોણાને આટલું ખાવા જોવે છે એવું છે એમ? તો પછી હા તો હું શું કરું હવે આવા વાપરો મારી વાત એના પાછા વૈકણ તમારા જોડે આવ્યા હતા હા હોય તો તમે એમ તો ના પાડી કે મને કોઈ નહીં થયું હા તો હું તો ના જ પાડું કે મને કોઈ ના થયું હોય આ તે એનું લશ્કર પાછું ઈકણ આવી દઉં તો એવું એમ ઓવે તે માથાકૂટ કરતા હતા મેં કીધું હેડો ભરતજી જોડે ભરતજી ચમ એવું બોલી એટલે હવે વાપરો મારી વાત આના બધા લપ ની મેલી અને તમે કહી દો કે ભાઈ હું બીમાર થયો તો એરા વાયકણા છે ઓવે અરે બા હું લેટ હોય થી મેલ્યા છીએ એમ બોલો તમે તાર ખાલી કેટલું કહેજો ખબર છે કે ભાઈ તમે લેટ ખબર લેવા આયા ને એટલે હું તમારું ઉપર રીસે પડ્યો તો ખાલી એટલું કહેજો એવું એમ ઓવે હારું હેડો હાય અડધી રાતે ઊંઘવા દે એમ નહીં હવે ભાઈ મજબૂરી છે આવવાની તાકાત નહીં ભૂલવેલ ઘૂમતા કા ભરતજી હા યો કાળિયો જૂઠું બોલતો હતો જોડું બોલ્યો છો. ના આય. ના એ જૂઠું નહીં બોલ્યા ઘૂમતા કા હું બીમાર થઈ ગયો હતો પણ તમે મને ખબર લેવા લેટ આયા બરોબર એટલે હું તમારા આગળ જૂઠું બોલ્યો મને રીચણી હતી ચો. ઘૂમતા આગા પણ તમે હટ ના આવો તો પછી અરે ભાઈ અમારા કોમ ધંધા હોય અને અમે મોને છે ભાઈ. એટલે અને એમાં ભૂલ થઈ ગઈ લે ભાઈ હવે અમે લેટ નહીં થઈ હે હારું, હારું. મોડા આવે છે. અરે મોડા તો એના આવે છે ભાઈ. હવે તમે ફેર મોડા થાવ ને એટલે હવની પેલા હું ઘૂમતો આપણો બે આવશે. હારું હારું હો તમે જીવમ દાખલ જાઓ ને એટલે પેલા અમે આવશે હો આપણો મારી વાત તમે બે બે ઘેર તો તારો જો હળ હા ભાઈ અમે તો ઘેર જ જતા ભાઈ અને અરે કુતરાને કહી દેજો અમને આગો વેલા. એ ભગવતા ના આવતા બે હવે મારો છે અમે ભાઈ આના ઘેર ખાધું નહીં કદી તો કે ત્રણ રોટલા ખાઈ જો અલ્યા ભાઈ અમે જો ખાવાય છે આ ના ના બધું. કશું ખાતા નહીં તમે તારે અરે ભારતજી એવી વાત નહીં યાર બીજાને કીધું તો ચાલો જ. પેલા વાકુડા અહીંયા કહી દીધું આપણું એટલે તમારે કહેવાય આવું વાપરો મારી વાત
વાપરો પેલો વાઘુડો રહ્યો એવું કરશે આટલા ચિઠ્ઠી બોધીને પડશે આખા ગામમાં કે એમ નહીં. ના ના નીકી હું કહી દેજો હવારી એમ. તમારે રોટલા ખાવાથી ઘૂમતા કા તમે તાર હવારે માર ઘેર રોટલા ખાવા આવજો ભાઈ હું બોલવાનું રાજુ મારું આ ખેગારીઓ ભરતજી તમે જ યાર લાખ રૂપિયાનો મુખ મારે કાલે બોલમણું છે તમે તાર આવજો ભાઈ હવે તો તમે બોલમણામ પહેલા આવશે હા, હા. ના ટોપું કરશે હા, હા, તો. અમે રાવણામ નહીં ગયા હા તો હા. બધું ટોપું અમે કરશે હેડો જો હા. ટોપું બંધ થઈ જાય ઈ હવે અહીંયા જ રહે. હારું અને પેલા ભૂમતા કા બાસ્કુજી ચા પીવાની હવાય ના ભાઈ અમે તમારા જેવા નહીં લે ભાઈ હારું હેડો વહેલા ચા તો ભાઈ પડે અને ભરતજી મારી વાત આપણો ભરતજી હા વાહ વાહ ચા બાસ્કુજી ચા પાવી પડે કે નહીં હા, ભાઈ બરાબર. હા. ઓ હવારે આવશે હું બાસ્કુજી બધા આવશે ભાઈ બાસ્કુજી મોણે જેવો અસલ તો તમારે જેવો નહીં હરી એર્યો એ તો મોણે જીવ આવતી ભૂપતજી, હવે એક શબ્દ બોલો તો તમને ભૂમતા આકા શોગન છે અને ભૂમતા આકા તમે એક શબ્દ બોલો તો તમને ભૂપતજી ની શોગન છે હેડો હવે મારા ભાઈનો જો અરે કાળિયા બંધ થા તે પેલા વાઘુડા જેમ કહી દીધું કેમ મને મારા છોકરી. તારે આહા પેલો ઊંધું પહેરણ પહેરીને આવ્યો તો મને ખબર હતી કે આને કોક ઊંધું કરશે અને આને ઊંધું કર્યું એ ભૂપતજી, એ હવે ઘણું થઈ ગયું હવે માપે રહી ગયો મરી જાય તો ઘૂમતા આખા કોઈ ના મારા ભલા આદમી એ હરીજી આર્યા બોલવાનો સાલ નહીં મેલે બરોબર એટલે તમે બે આ રસ્તે રહીને નીકળી દો વાઈન હું ઘેર મેલતા આવું ભાઈ સારું સાચું તમે હમણાં ઘૂમતા આકા આપણે બધા ભાઈબંધ હતા ખોટા જો હેડો ઘેર તમારે ઘેર હેડો મન ચા પાવાની કે નહીં પાવાની હું ચા હું પાવું હા મારું પોંથો પાટણ હા